સોમવારનો દિવસ દેવોના દેવ મહાદેવ અને તેઓના મસ્તક પર સુશોભિત ચંદ્રદેવને સમર્પિત છે. આજે 18 માર્ચના રોજ સોમવારે ચંદ્રનો સંચાર મિથુન રાશિમાં રહેશે. ફાગણ માસના શુક્લ પક્ષની 9મી તિથિ છે. આ દિવસે સૌભાગ્ય યોગ, શોભન યોગ, રવિ યોગ અને આદ્રા નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે, જેના કારણે આ દિવસનું મહત્વ પણ વધી ગયું છે. વૈદિક જ્યોતિષ અનુસાર આજે બની રહેલા આ શુભ યોગનો લાભ 5 રાશિઓને મળશે. આ રાશિના જાતકોને કોઈ વિશેષ ઉપલબ્ધિ મળવાથી મન પ્રસન્ન રહેશે અને આવકમાં વૃદ્ધિ થશે. અહીં જાણો, મેષથી લઈ મીન રાશિ માટે આજે સોમવારનો દિવસ કેવો રહેશે. નંબર 1, મેષ રાશિ. આજે દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે, પરંતુ ઉતાવળમાં કોઈ પણ કામ કરવાથી બચો. ઘરેલું જીવન આનંદમય રહેશે. ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ કાયદાકીય મામલે અનુભવી વ્યક્તિની સલાહ લો. પારિવારિક સંબંધોને મજબૂત બનાવવા માટે તમે દરેક સંભવ પ્રયાસ કરશો. વૃષભ રાશિ. બિઝનેસ કરતા જાતકો માટે આજે દિવસ ફાયદાકારક રહેશે. કોઈ ઉપલબ્ધિ મળવાથી મન પ્રસન્ન રહેશે. તમારી આવકમાં વૃદ્ધિ થશે. સરકારી નોકરી કરતા જાતકોને ટ્રાન્સફર મળવાના કારણે એક સ્થળેથી બીજા સ્થળે જવું પડશે. વિપરીત પરિસ્થિતિમાં ધૈર્ય જાળવો. તમારી કોઈ મનોકામના પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. મિથુન રાશિ. આજે તમારા માનસન્માનમાં વૃદ્ધિ થશે. બિઝનેસ કરતા જાતકો જેઓ મંદીથી પરેશાન હતા, તેઓને ઝડપથી સારી સ્થિતિ જોવા મળશે અને આવકના સ્ત્રોત મળશે. પરિવારમાં કોઈ સભ્યને પુરસ્કાર મળવાથી પ્રસન્નતા રહેશે. માતા પિતાના આશીર્વાદથી કોઈ કાર્ય કરશો તો તે અવશ્ય પૂર્ણ થશે. કર્ક રાશિ. બિઝનેસ કરતા જાતકો માટે આજે દિવસ ઉત્તમ રહેશે. કોઈ પ્રિય મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે. ધાર્મિક કાર્યોમાં સામેલ થઈ સારું નામ કમાવી શકશો. ભાગ્યની દ્રષ્ટિએ આજે દિવસ ઉત્તમ રહેશે. તમારી કોઈ મનોકામના પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. સિંહ રાશિ. આજે દિવસ મિશ્ર પરિણામ આપશે. પરિવારમાં કોઈ બાબતે વિવાદ થવાની શક્યતા છે. નોકરીમાં આજે પ્રમોશનના સમાચાર મળવાથી ખુશી મળશે. આજે કોઈની વાતોમાં આવીને મોટું રોકાણ કરવાથી બચો. પરિવારમાં કોઈ શુભ આયોજન થવાથી ખુશી રહેશે. કન્યા રાશિ. આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યને હાથમાં લેશો. કોઈ પણ નિર્ણય લેતા અગાઉ વરિષ્ઠોની સલાહ લો, નહીં તો પરેશાની રહી શકે છે. ભાગીદારીમાં કોઈ કામ કરવાથી તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમે દરેકને સાથે લઈને ચાલવાની કોશિશમાં રહેશો. ઘર અથવા દુકાનમાં કોઈ કામ કરવાનું શરૂ કરી શકો છો. તુલા રાશિ. આજે કાર્યસ્થળે તમારા સહકર્મી પણ તમારી મહેનત અને સમર્પણ જોઈ આશ્ચર્યચકિત રહી જશે. તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો, નહીં તો પરેશાની રહી શકે છે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા લેવાનો સારો લાભ મળશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં આજે અમુક હદ સુધી રાહત મળશે. વૃશ્ચિક રાશિ. આજે મિત્રો સાથે સમય પસાર કરશો. બૌદ્ધિક અને માનસિક બોજથી મુક્તિ મળશે. પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદમાં પડવાનું ટાળો. તમારા મિત્રો સાથે કોઈ મનોરંજક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. બિઝનેસમાં લાભની યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપો. ધનરાશિ. આજે અભ્યાસની સાથે આધ્યાત્મિકમાં રુચિ વધશે. સાંસ્કૃતિક આનંદના સાધનોમાં વૃદ્ધિ થવાથી મન પ્રસન્ન રહેશે. પરિવારના સભ્યો સાથે તાલમેલ બનાવવામાં સફળ રહેશો. કાર્યક્ષેત્રે કોઈ મહત્વની જવાબદારીને આવતીકાલ પર ના ટાળો. વરિષ્ઠ સભ્યો સાથે વાત કરતી વખતે સાવધાન રહો. મકર રાશિ. આજે પારિવારિક જીવનમાં કેટલીક પરેશાનીઓ જોવા મળે તો ધૈર્ય જાળવીને રાખો. બિઝનેસ અર્થે કોઈ યાત્રા પર જઈ શકો છો, જેનાથી લાભ મળશે. આજે કોઈ મોટું રોકાણ ના કરવું જોઈએ, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે.
કાર્યક્ષેત્રે તમારી ક્ષમતાને અનુરૂપ કામ મળવાથી પ્રસન્ન રહેશો. કુંભ રાશિ, આજે પરિવારમાં કોઈ મહેમાનના આગમનથી ખુશી મળશે. તમારા પૈતૃક વ્યવસાયમાં કંઈક નવું શરૂ કરી શકો છો. તમારી વાણી અને વ્યવહારથી ઘર અને બહારના લોકોના સરળતાથી હૃદય જીતશો. પરિવાર માટે કોઈ મહત્વનો નિર્ણય ફાયદાકારક સાબિત થશે. મીન રાશિ, આજે આસપાસનો માહોલ ખુશનુમા રહેશે. તમને એક પછી એક સારા સમાચાર મળશે. શક્ય હોય ત્યાં સુધી તમારા ખર્ચને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરી લો. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્ય તરફથી સારા સમાચાર મળી શકે છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.